પુરાતત્વ સર્વેક્ષણના અંડર વોટર આર્કિયોલોજી વિભાગે દ્વારકા અને બેટ દ્વારકા નજીકના સમુદ્ર વિસ્તારમાં સંશોધન કાર્ય શરૂ કર્યું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અંડર વોટર આર્કિયોલોજી વિભાગે દ્વારકા અને બેટ દ્વારકા નજીકના સમુદ્ર વિસ્તારમાં સંશોધન કાર્ય શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રમાં ગરકાવ થયેલી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો અને સાંસ્કૃતિક વારસાની શોધખોળ કરવાનું છે. આ ટીમમાં 5 પુરાતત્વવિદોનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા સભ્યો પણ સામેલ છે, જે આ ક્ષેત્રમાં મહિલા શક્તિનું પ્રતીક છે. આ સંશોધન કાર્યની આગેવાની એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રોફેસર આલોક ત્રિપાઠી કરી રહ્યા છે. ટીમના અન્ય સભ્યોમાં એચ.કે. નાયક, ડિરેક્ટર, સહાયક અધિક્ષક પુરાતત્વવિદ પૂનમ વિંદ અને રાજકુમારી બારબીના સામેલ છે. તેમણે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસ શરૂ કરી છે, જે પ્રાચીન અવશેષોની શોધ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અંડરવોટર આર્કિયોલોજી વિંગ 1980ના દાયકાથી સમુદ્રની અંદરના પુરાતત્વીય સંશોધનમાં સક્રિય છે. 2001 પછી UAWએ બંગારામ ટાપુ, મહાબલીપુરમ, લોકતક તળાવ અને એલિફન્ટા ટાપુ જેવા સ્થળોએ સંશોધન કર્યું છે. હાલનું દ્વારકા અને બેટ દ્વારકાનું સંશોધન ભારતના સમૃદ્ધ અંડરવોટર સાંસ્કૃતિક વારસાની સુરક્ષા અને અભ્યાસ માટેનું મહત્વપૂર્ણ પગલું છે. અગાઉ 2005 થી 2007 દરમિયાન દ્વારકાના દરિયા કિનારે કરાયેલા ખોદકામમાં પ્રાચીન શિલ્પો, પથ્થરો અને લંગરો મળ્યા હતા, જે પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો તરીકે ગણાય છે. હાલનું સંશોધન કાર્ય આ અગાઉના શોધખોળને આગળ વધારવાનો પ્રયત્ન છે, જેનાથી પ્રાચીન દ્વારકાની संस्कृति और इतिहास विषय વધુ माहिती प्राप्त થઈ શકે. यहाँ के इतिहास को जानने के लिए अभी एएसआई की जो अंडर वाटर आर्कियोलॉजी विंग है, उसने पुरातात्विक संशोधन शुरू किया है. अभी हम लोगों ने पहली बार जो है यहाँ पे समुद्र में गोमती नदी के किनारे के साथ ही हम लोगों ने डाइविंग ऑपरेशंस किए और जो पहले से अवशेष वहाँ पे मिले थे उनकी स्थिति का अध्ययन किया और किस क्षेत्र में आगे कार्य को करना है उन क्षेत्रों की पहचान की.